તો અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભાને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે પાલિકાની બોર્ડ મીટિંગ 25 એપ્રિલ શુક્રવારે યોજવામાં આવશે। બોર્ડ મીટિંગ શુક્રવારના રોજ નક્કી કરવામાં આવતા વિપક્ષ નેતા જહાંગીર પઠાણે વાંધો ઉઠાવ્યો છે। આગામી મીટિંગમાં 19 જેટલા કામની ચર્ચા થવાની છે ત્યારે વિપક્ષમાં કોંગ્રેસના સભ્યોએ મીટિંગના દિવસ અને સમય સામે વાંધો ઉઠાવ્યો છે। શુક્રવારે નમાઝનો સમય હોવાથી શાસક પક્ષ જાણી જોઈ આ દિવસે મીટિંગ રાખતો હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે। ઉપરાંત વિપક્ષ નેતાએ આરોપ મૂક્યો છે કે ભાજપ શાસકો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ દિવસ પસંદ કરે છે। સાથે માંગણી કરી છે કે બોર્ડ મીટિંગ શુક્રવારે બપોરે 2 વાગ્યા પછી અથવા અન્ય કોઈ દિવસે રાખવામાં આવે। આ વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું છે કે મીટિંગ સવારે 11 વાગે રાખવામાં આવી છે। ત્યાર પછીની 2 દિવસની રજાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ સદનના પ્રમુખે માહિતીમાં કહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં 25/4/2025ના રોજ સવારમાં 11:30 કલાકે બોર્ડનું આયોજન કરવામાં આવેલું છે। જે બોર્ડની અંદરમાં ટોટલી એકથી લઈને કામો છે। એકથી લઈને 19 જેટલા કામો મૂકવામાં આવેલા છે। અમે પ્રમુખશ્રીને એક સંબોધન અને તેના મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડના અધ્યક્ષશ્રી, અમારો મુસ્લિમો ફ્રાઈડેનો દિવસ છે અને ફ્રાઈડેના દિવસે આવી બોર્ડ ના બોલાવો તો 11:30 12:30 વાગે અમારો નમાઝનો કાર્યક્રમ થાય છે, જેથી એને 2 વાગ્યા પછી બોલાવો અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો। પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે એ સમજી શકીએ, કારણ કે બોર્ડ ચલાવવામાં 2-2.5 કલાક નીકળી જાય। એક મુદ્દા વાઇઝ વાત કરવાની હોય, હિસાબી શાખા હોય, એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી એક જ જવામાં આવે। પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે કઈ ફેરી કહ્યું ને આ ફેરી, કારણ કે એ લોકો મુસ્લિમ હોય, સ્વાભાવિક છે ને ફ્રાઈડેનો દિવસ એટલે અહીંયા ચાલતા થાય। પણ જો આ લોકો ટાઈમ ફેરવશે નહીં તો હું નમાઝ નહીં પડીશ, પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર